ભરૂચ એસઓજી પોલીસે હવાલાના ₹40.35 લાખ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ રકમ જાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવી હતી. પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસઆઈ ગજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે કરમાડ ગામ પાસેથી 2 શખ્સોને રોકવામાં આવ્યા હતા. તેમની પાસેથી ₹40.35 લાખની રકમ મળી આવી હતી. સંતોષકારક જવાબ ન મળતા બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ રકમ મૌલવી મુસા આદમ રંદેરાને આપવાની હતી. આરોપી હુજેફા પટેલે તેના મિત્ર સાકિર હુસેન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી હતી. ત્યારબાદ તેણે પોતાના 2 સાથીદારો સાથે મળીને ₹48 લાખમાંથી 40.35 લાખની ચોરી કરી હતી. પોલીસે 22 વર્ષીય હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, 23 વર્ષીય જકરિયા ઇદ્રીસ બારીવાલા અને 24 વર્ષીય મોહમ્મદ જાવેદ ઝાકીર પીપાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ 40,70,300નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડ 40,35,300, 2 મોબાઈલ ફોન અને 1 જુપિટર સ્કૂટર કબજે કર્યા છે. તો પ્રાથમિક તપાસમાં આ કૌભાંડ દાયકાઓથી ચાલી રહેલા હવાલા રેકેટનો ભાગ હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.